ગઢડાના ઢસા પંથકની સગીરાએ યુવકના ત્રાસથી ઝેરી દવા પી આત્મહત્યા કરતા નોંધાઈ ફરિયાદ। ઢસા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની કરી ધરપકડ। સગીરાને હરેશ ઉર્ફે મુન્ના વાઘેલા એકલા લઈ જઈને લગ્નનું દબાણ કરી ખરાબ કામ કરવાનું કહી અને ધાક ધમકી આપતો હતો। સગીરા ગભરાઈ અને ઝેરી દવા પી અને આત્મહત્યા કરતા થયું મોત। સગીરાના પિતાએ ગત રાત્રિના હરેશ વાઘેલા સામે ઢસા પોલીસમાં નોંધાવી ફરિયાદ। ઢસા પોલીસે હરેશ ઉર્ફે મુન્ના લાલજી વાઘેલા સામે મરવા દુષ્પ્રેરિત કરવા તેમજ પોક્સોની કલમ હેઠળ ગુનો દાખલ કરી। ઢસા પોલીસે આરોપી હરેશ ઉર્ફે લાલજી વાઘેલાને ગણતરીની કલાકોમાં દબોચી લઈ અને વધુ કાર્યવાહી હાથ ધરી। ન્યૂઝ9 ગુજરાતી ગઢડા। ઢસા પોલીસ સ્ટેશન ખાતે આજે બીએનએસ તથા પોક્સોની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયો છે। આ ગુનાની વિગત જોઈએ તો ફરિયાદી જે છે તેમના દ્વારા પોતાની સગીર વયની જે દીકરી છે તેમને છેલ્લા ઘણા સમયથી આ જે કામનો તહોમતદાર છે તે તહોમતદાર દ્વારા ભાગીને લગ્ન કરી બાબતે તેને વારંવાર પ્રેશર કરવામાં આવતું હોય તે બાબતની ફરિયાદ છે તે જાહેર કરવામાં આવી છે। તથા આ બનાવના કારણે આ જે સગીર વયની દીકરી છે તેણે ઝેરી દવા પી અને તેને આત્મહત્યા કરેલ છે। આથી આ બાબતે ગુનો દાખલ થયેલ છે અને હાલમાં ઢસાના પીઆઈ છે તે આ તપાસ છે તે ચલાવી રહેલ છે। આ કામે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને બોટાદ પોલીસ દ્વારા ટીમો બનાવી અને આજે તહોમતદાર મુન્નાભાઈ લાલજીભાઈ વાઘેલા છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને તે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે। આ કામે યોગ્ય તપાસ થાય તે માટે ઢસા પોલીસ છે તે આરોપીને કોર્ટમાં રજૂ કરી અને આગળની કાર્યવાહી છે તે કરશે।